નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ ચાલો ને આજે આપણે કેટલીક એવી વાતો સમજવાની છે કે જેમાં સ્વચ્છતા રાખવા માટે શું શું કરવું જોઈએ. જેમ કે કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ, રસ્તામાં ગંદકી કરવી ના જોઈએ, ઘર ગલીઓ વગેરે સ્વચ્છ રાખવું જોઈએ. તો ચાલો એવું એક ગીત સાંભળીએ. આ ગીત કવયિત્રી ત્રિવેણીબેન વત્સલરાજ પંડ્યાએ લખ્યું છે અને દીવડા એવી પુસ્તિકામાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય, કચરો કચરા પેટીમાં નખાય, આમ તેમ કદી ના નખાય, આમ તેમ કદી ના નખાય, કચરો કચરા પેટીમાં નખાય, આમ તેમ કદી ના નખાય, આમ તેમ કદી ના નખાય. લીલો સૂકો કચરો અલગ રખાય, સ્વચ્છતા વાનમાં એને નખાય. લીલો સૂકો કચરો અલગ રખાય, સ્વચ્છતા વાનમાં એને નખાય. આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય, પાનની પિચકારી કદી ના મરાય, રસ્તામાં જ્યાં ત્યાં કદી ના થૂકાય. પાનની પિચકારી કદી ના મરાય, રસ્તામાં જ્યાં ત્યાં કદી ના થૂકાય. જાહેર રસ્તામાં ગંદકી ના કરાય, જાહેર રસ્તામાં ગંદકી ના કરાય. આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય. ઘર અને ગલીઓને સ્વચ્છ રખાય, ગામ અને શહેર આમ સ્વચ્છ થઈ જાય. ઘર અને ગલીઓને સ્વચ્છ રખાય, ગામ અને શહેર આમ સ્વચ્છ થઈ જાય. સાચા નાગરિક આમ બનાય, સાચા નાગરિક આમ બનાય. આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય. કચરો કચરા પેટીમાં નખાય, આમ તેમ કદી ના નખાય. લીલો સૂકો કચરો અલગ રખાય, સ્વચ્છતા વાનમાં એને નખાય. પાનની પિચકારી કદી ના મરાય, રસ્તામાં જ્યાં ત્યાં કદી ના થૂકાય. જાહેર રસ્તામાં ગંદકી ના કરાય, ઘર અને ગલીઓને સ્વચ્છ રખાય. ગામ અને શહેર આમ સ્વચ્છ થઈ જાય. સાચા નાગરિક આમ બનાય. આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય. અસ્તુ.